સમગ્ર દેશમાં ઠંડીનું જોર વધી રહ્યું છે ત્યારે ઉત્તર ભારતમાં પણ આકરી ઠંડી અનુભવાઈ રહી છે। પંજાબ અને હરિયાણા કોલ્ડ વેવ એલર્ટ જારી કરાયું છે। યુપી, એમપી, છત્તીસગઢ સહિતના રાજ્યમાં આગામી દિવસોમાં તાપમાનનો પારો ગગડે તેવી શક્યતા। દિલ્હીમાં ઠંડી ગરમીનું વિચિત્ર વાતાવરણ બની રહ્યું છે। ગાઢ ધુમ્મસના કારણે ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી। રાજધાની દિલ્હીમાં ઠંડી અને ગરમીનું મિશ્ર વાતાવરણ જોવા મળ્યું હતું। રાત્રે ઠંડી વધી તો દિવસે તાપમાનનો મહત્તમ પારો 23 ડિગ્રીએ પહોંચી ગયો હતો। તો આ સાથે જ સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યે ફરી એકવાર હિન્દુઓની લાગણી દુભાય તેવું નિવેદન આપ્યું। મૌર્યએ કહ્યું કે આમ પણ 1995માં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું હિન્દુ કોઈ ધર્મ નથી, તે જીવન જીવવાની એક શૈલી છે। એટલું જ નહીં, જે ધર્મના સૌથી મોટા ઠેકેદાર બને છે તે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પણ એક બે નહીં પરંતુ ઘણીવાર કહી ચૂક્યા છે હિન્દુ કોઈ ધર્મ નથી પણ જીવન જીવવાની કળા છે। સમાજવાદી પાર્ટીના નેતા સુશીલ મોદીએ હિન્દુ ધર્મ વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદન પર પ્રતિક્રિયા આપતા ભાજપના સાંસદ સુશીલ મોદીએ જણાવ્યું કે ઉદયનિધિ સ્ટાલિન, દયાનિધિ મારન સહિત વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના કેટલાક નેતા સનાતન ધર્મનું અપમાન કરે છે। સ્વામી પ્રસાદ મૌર્યએ તો રામચરિતમાનસ વિશે પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું। કેટલાક નેતાઓને લાગે છે કે હિન્દુ ધર્મ વિશે વિવાદાસ્પદ નિવેદનો આપશે તો તેમને પછાત સહિત અન્ય વર્ગોના મત મળી જશે, તો એવું નથી। સમય હવે બદલાઈ ચૂક્યો છે। વર્તમાન સમયમાં અન્ય કરતા પછાત વર્ગના લોકો ભગવાન રામ અને કૃષ્ણની વધુ પૂજા કરે છે। તો રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ સંજય સિંહના સસ્પેન્શન વિશે પ્રતિક્રિયા આપતા બ્રિજભૂષણ સિંહે જણાવ્યું કે હવે તેમનો ભારતીય કુસ્તી સંઘની પ્રવૃત્તિ સાથે કોઈ લેવા દેવા નથી। હું હવે આગામી લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહ્યો છું। 12 વર્ષ સુધી કુસ્તી સંઘમાં કામ કર્યું, સારું કે ખરાબ, હવે હું તેનાથી દૂર રહેવા માંગુ છું। સંજય સિંહ પણ કુસ્તીથી સંકળાયેલા છે અને માટે તેઓ તેમનાથી પરિચિત છે। આવી રીતે તો ઘણા લોકો એકબીજાથી પરિચિત હોઈ શકે છે। તો અયોધ્યામાં 22મી જાન્યુઆરીના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવાની બાબતે અપાયેલા નિમંત્રણ પર પ્રતિક્રિયા આપતા સીપીઆઈએમ પાર્ટીના નેતા બિન્દ્રા કરાતે જણાવ્યું કે તેમનો રાજકીય પક્ષ આ કાર્યક્રમમાં હાજરી નહીં આપે। અમે સ્પષ્ટ કર્યું છે, પરંતુ તેની પાછળ અમારી મૂળભૂત સમજ છે। અમે લોકોની ધાર્મિક લાગણીનું સન્માન કરીએ છીએ, પરંતુ ધાર્મિક કાર્યક્રમને રાજનીતિ સાથે જોડવું યોગ્ય નથી। ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કુલ 116 નવા કેસ નોંધાયા છે તેમજ કર્ણાટકમાં સંક્રમણને કારણે 3ના મોત થયા છે। તો દેશમાં સક્રિય કેસ 4000ને વટાવી ગયા છે અને આંકડો 4170 પર પહોંચી ગયો છે। એક દિવસ પહેલા સક્રિય કેસ 4054 હતા। કોરોનાના સૌથી વધુ અસર કેરળમાં જોવા મળી રહી છે, જે બાદ કેરળ પછી કર્ણાટક અને મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે। દેશમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળ્યું છે। દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4170 થઈ છે। દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1ના સૌથી વધુ કેસ કર્ણાટકમાં નોંધાયા છે। કર્ણાટકમાં JN.1 વેરિયન્ટના 35 કેસ છે, જ્યારે ગોવામાં નવા વેરિયન્ટના 34 કેસ, મહારાષ્ટ્રમાં 9 અને કેરળમાં 6 કેસ નોંધાયા છે। આ ઉપરાંત તમિલનાડુમાં નવા વેરિયન્ટના 4 અને તેલંગાણામાં 2 કેસ નોંધાયેલા છે। કોરોના વાયરસને લઈ અને લોકોમાં ફરી એકવાર ચિંતાનું મોજું। ગોવામાં સૌથી વધુ 34 કેસ મળી આવ્યા છે। ગોવામાં આ સમયે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ પણ હાજર રહ્યા હતા। સૂત્રોનું કહેવું છે કે ટેસ્ટિંગ વધી રહ્યું છે અને ખાસ કરી અને આપને જણાવી દઈએ કે કેસ પણ વધ્યા છે, પરંતુ અત્યારે ગભરાવાની જરૂર નથી। જો કે આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર JN.1 વેરિયન્ટ પરિસ્થિતિ થોડા દિવસમાં સ્પષ્ટ થઈ જશે, કારણ કે મોટી ભાગની નમૂનાઓનું જીનોમ પરીક્ષણ ચાલી રહ્યું છે। જો કે વિશિષ્ટ ડોક્ટરના જણાવ્યા અનુસાર અત્યાર સુધી આ નવો પ્રકાર સામાન્ય ફ્લૂ જેવો છે। કોરોનાનું નવું વેરિયન્ટ JN.1 સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યું છે। તેમાં પણ ખાસ કરી અને બ્રિટન, ચીન અને અમેરિકામાં નવા વેરિયન્ટના લીધે વધારે તકલીફ છે। ચીનમાં કોરોનાના નવા વેરિયન્ટને પગલે મોટા પાયા પર લોકોના મોત થઈ રહ્યા હોવાના અહેવાલ છે। મરનારાઓની સંખ્યા એટલી બધી વધી ગઈ છે કે સ્મશાન ગૃહો 24 કલાક ચાલી રહ્યા છે। સ્થાનિક અખબારોમાં વિગત અપાઈ છે કે આ મોતો માટે જવાબદાર JN વેરિયન્ટ છે। ચીનના હેનાન પ્રાંતમાં એક વ્યક્તિએ દાવો કર્યો છે કે સરકારી સ્મશાન ગૃહ અટક્યા વગર 24 કલાક ચાલી રહ્યું છે। આ વ્યક્તિનું કહેવું છે કે ફ્યુનરલ હોમમાં ખુલ્લા સ્મશાન ગૃહ છે અને બધા 24 કલાક ચિતા સળગતી રહે છે।
ભારતીય રેલવે નવા વર્ષ પર દિલ્હીના લોકોને 3 નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો ભેટ આપવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ડિસેમ્બરે જે નવી ટ્રેનોને લીલી ઝંડી આપવા જઈ રહ્યા છે તેમાં દિલ્હી આવતી 3 વંદે ભારત એક્સપ્રેસનો પણ સમાવેશ થાય છે. વંદે ભારત એક્સપ્રેસ પણ અયોધ્યાથી આનંદ વિહાર, વૈષ્ણવદેવી, કટરાથી નવી દિલ્હી, અમૃતસરથી નવી દિલ્હી સુધી દોડશે. રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય રેલવે દેશ વિદેશના ભાગોને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો સાથે જોડે છે. તો ગાઝામાં હમાસના આતંકવાદીઓ સાથે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ ત્રીજા વિશ્વયુદ્ધના સંકેત આપ્યા છે. સોમવારે જ્યારે તેઓ ખાસ સંસદીય સત્રમાં બંધકોને સંબંધીઓને મળ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે તેમના લોકોને પાછા લાવવા માટે દરેક શક્ય પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ઇઝરાયેલ વિજય સુધી રોકાશે નહીં. આ દરમિયાન નેતન્યાહુએ એમ પણ કહ્યું કે આ માટે શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિન પાસેથી મદદ લેવામાં આવી રહી છે. નેતન્યાહુનું આ નિવેદન પણ ઘણું ચોંકાવનારું છે કારણ કે નેતન્યાહુ હમાસ વિરુદ્ધ યુદ્ધમાં અમેરિકાની મદદ મળી રહી હતી અને રશિયા અને ચીન સાથે અમેરિકાના 36 સંબંધો છે. તો આ સાથે જો વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ઇન્દોરમાં આયોજિત મજૂરો કા હિત મજૂરો કો સમર્પિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પીએમ મોદીએ ઇન્દોરમાં હુકુમચંદ મિલના કામદારોને આશરે કુલ 224 કરોડના ચેક સત્તાવાર લિક્વિડેટર અને હુકુમચંદ મિલના મજૂર સંઘના વડાને સોંપ્યા. ઇન્દોર સહિત મધ્યપ્રદેશના ઘણા શહેરો વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલનના પ્રેરક બની રહ્યા છે. ઇન્દોરમાં એશિયાનું સૌથી મોટું ગોબરધાન પ્લાન્ટ પણ સંચાલિત થઈ રહ્યું છે. તો આ સાથે જ કોંગ્રેસ પાર્ટીના નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની 19મી ડિસેમ્બરના રોજ બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં સીટોની વહેંચણી મુદ્દે વાતચીત કરવામાં આવશે. કોંગ્રેસ પાર્ટી 28મી ડિસેમ્બરના રોજ નાગપુરમાં એક મહારેલીનું આયોજન કરવા જઈ રહી છે. તો આ સાથે જ હૈ તૈયાર હમની થીમ પર કોંગ્રેસ પાર્ટી આગળ વધશે. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીનું શંખનાદ છે. અમારા પક્ષના તમામ નેતા હાજરી આપશે. તો કપિલ સિબ્બલની જો વાત કરીએ તો રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે જણાવ્યું છે કે નવા ફોજદારી કાયદાને લગતા 3 બિલને સંસદમાં બિનબંધારણીય રીતે પસાર કરવામાં આવ્યા છે. બંધારણીય સંસ્થાઓએ આવી રીતે બિલ પસાર ન કરવા જોઈએ. લોકસભામાંથી લગભગ 100 અને રાજ્યસભામાંથી 46 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરી દીધા. કમિટીમાં જ્યારે આ બિલ વિશે ચર્ચા કરવામાં આવી ત્યારે અમે કેટલાક કાયદા નિષ્ણાંતોના અભિપ્રાય લેવાની માંગ કરી પરંતુ તેની અવગણના કરવામાં આવી. આ પછી તેમનું સમર્થન કરનાર નિષ્ણાંતોના અભિપ્રાયોને માન્ય રાખવામાં આવ્યા હતા. તો કોંગ્રેસ ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવાયેલા અવિનાશ પાંડે સામે પ્રદેશ કક્ષાએ ગણગણાટ શરૂ થયો છે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે પાંડે મૂળ યુપીના છે પણ મહારાષ્ટ્રમાં જ રહ્યા હોવાથી યુપીના રાજકારણ વિશે તેમને કંઈ જ ખબર નથી. આ સંજોગોમાં ફરી બેઠું થવાથી કોંગ્રેસને પાંડેના કારણે કોઈ ફાયદો નહીં થાય. રાજસ્થાનમાં અશોક ગહેલોત અને સચિન પાયલટ વચ્ચેના ઝઘડાને નાથવામાં નિષ્ફળ પાંડે યુપી જેવા કોંગ્રેસ માટે જબરદસ્ત પડકારવાળા રાજ્યમાં અસરકારક કામગીરી કરી શકશે કે કેમ તે વિશે અત્યારે હાલ તો પાર્ટીમાં પણ શંકા સેવાઈ રહી છે. અને હવે મધ્યપ્રદેશના સીએમની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી મોહન યાદવની આગેવાની હેઠળની ભાજપ સરકારનું પ્રથમ કેબિનેટ વિસ્તરણ થયું. ભાજપના કુલ 28 નેતાઓએ મંત્રી તરીકેના શપથ લીધા. પ્રદ્યુમનસિંહ તોમર, પ્રહલાદસિંહ પટેલ, કૈલાશ વિજયવર્ગીય અને વિશ્વાસ સારંગ સહિત 18 નેતાઓએ કેબિનેટ મંત્રી તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. 6 નેતાઓએ રાજ્યમંત્રી અને 4 નેતાઓએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા. આ પહેલા મુખ્યમંત્રી મોહન યાદવ મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલને મળ્યા હતા અને તેઓએ મંત્રીઓની યાદી પણ સોંપી હતી. તો ઉત્તર પ્રદેશમાં ભાજપે ઓમપ્રકાશ રાજભરની પાર્ટી સાથે જોડાણ કર્યું છે. ત્યારે હવે રાજભરે બિહારમાં પણ ભાજપ પોતાની સાથે જોડાણ કરી 3 બેઠકો આપે તેવી માંગ કરતા ભાજપની હાલત કફોડી થઈ છે. રાજભરે યુપીમાં ચંદોલી, ગાઝીપુર, બલિયા, મઉ અને સલેમપુરે 5 બેઠકો પોતાને આપવા માંગ કરી છે. જ્યારે બિહારમાં કારાકાટક, સિવાન, માલવીકીનગર અને નવદાએ 4 બેઠકમાંથી 3 બેઠકો આપવા માટે કહ્યું છે. રાજભરે એલાન કર્યું છે કે ભાજપ પ્રદેશ એકમ પોતાની માંગણી નહીં સ્વીકારે તો તે પોતે નરેન્દ્ર મોદી અને શાહને મળી અને રજૂઆત કરવાના છે.
લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયેલા રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા ચૂંટાયેલા હોદ્દેદારને કેન્દ્ર સરકારના રમતગમત મંત્રાલયે સસ્પેન્ડ કરી અને સપાટો બોલાવી દીધો હતો. રમતગમત મંત્રાલયે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના ફેડરેશનનું સંચાલન કરવા માટે એડહોક કમિટી બનાવવા જણાવ્યું છે. ભાજપના સૂત્રોનું કહેવું છે કે કેન્દ્ર સરકારે આ પગલું ભર્યું એ માટે ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણસિંહના પુત્રની હરકતો પણ એટલા જ પ્રમાણમાં જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. તો કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ જણાવ્યું કે પૂર્વ વડાપ્રધાન અમે ભારત રત્ન વિજેતા અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિના સન્માનમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં સુધી આપણે આપણી પરંપરાઓને નહીં સ્વીકારીએ ત્યાં સુધી વિકસિત રાષ્ટ્ર બની શકીશું નહીં. પુસ્તકાલય જેવા સ્થળોનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ, કારણ કે એક સમયમાં જ્ઞાનના ક્ષેત્રમાં ભારત ખૂબ જ આગળ વધી રહ્યું હતું. જૂની પરંપરાઓનું પાલન કરી આપણે ફરીવાર આગળ વધવાની જરૂર છે. આપણે આ પરંપરાઓને જાળવી રાખવી પડશે અને ત્યારે જ આપણો દેશ ભવિષ્યમાં આગળ હજુ પણ વધી શકશે. તો લોકસભાની ચૂંટણી માટે આંધ્રપ્રદેશમાં સત્તારૂઢ વાયએસઆરના કોંગ્રેસ સાથે જોડાણ માટે ભાજપે વારંવાર કહેર મોકલવા છતાં જગનમોહન રેડ્ડીએ કોઈ પ્રતિસાદ ન આપતા ભાજપ મૂંઝાયું છે. આંધ્રમાં ચંદ્રબાબુ નાયડુ ભાજપ સાથે જોડાણ માટે તૈયાર છે, પણ નાયડુ ભ્રષ્ટાચારના કેસમાં જેલ ભેગા થતા ભાજપ ખચકાટ અનુભવી રહ્યો છે. ભાજપના સાથી પવન કલ્યાણનું પણ ચંદ્રબાબુ સાથે જોડાણ માટે દબાણ છે. બીજી તરફ ભાજપ જગનમોહન સાથે જોડાણ માટે તૈયાર છે. ચંદ્રબાબુ અને કોંગ્રેસ તરફ વળી જશે તેવો ડર છે અને તેથી ભાજપ સાથે જોડાણ માટે તેઓ તૈયાર નથી. તો કર્ણાટકમાં ટીપુ સુલતાન મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જામી છે. ભાજપે કોંગ્રેસને ટીપુ સુલતાન ગણાવી અને તેની સામે કોંગ્રેસના બીકે હરિપ્રસાદે વળતો પ્રહાર કર્યો. ભાજપ તો અંગ્રેજોના તળવા ચાટનારા લોકોમાંથી બનેલી પાર્ટી છે. હરિપ્રસાદનું કહેવું છે કે કોંગ્રેસ જ્યારે આઝાદીની લડાઈ લડતી હતી ત્યારે આરએસએસના નેતાઓએ અંગ્રેજોની સામે શરણાગતિ અને આધિપત્ય સ્વીકારી લીધા હતા. ભાજપનો વળતો પ્રહાર કરીને કહ્યું છે હરિપ્રસાદ કોંગ્રેસમાં પોતાની હાલત વિશે બોલી રહ્યા છે, કેમ કે કોંગ્રેસ તેમની હાલત જૂતા કરતા પણ ખરાબ કરીને મૂકી દીધી છે. રાજસ્થાનના જોધપુર પાલનપુર પેસેન્જર ટ્રેન બાદ હવે અજમેર સિયાદલા એક્સપ્રેસ ટ્રેનની 4 બોગી પાટા પરથી નીચે ઉતરી. અજમેર રેલવે ડિવિઝનના મદાર યાર્ડમાં ટ્રેન મેન્ટેન કરવા જઈ રહી હતી અને ત્યારે આ દુર્ઘટના ઘટી. સદનસીબે આ દરમિયાન ટ્રેન સંપૂર્ણપણે ખાલી હોવાથી કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. જો કે તેના કારણે રેલ નેટવર્ક આંશિક રીતે પ્રભાવિત થયું. ઉત્તર પશ્ચિમ રેલવે વિભાગના મુખ્ય જનસંપર્ક અધિકારી કેપ્ટન શશી કિરણે કહ્યું કે ટ્રેનને પાટા પરથી પાછી લાવવામાં આવી હતી. ગુરુગ્રામના મંદિર વિશે જો જોઈએ તો દિલ્હી નજીક આવેલા ગુરુગ્રામમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ગુરુગ્રામના સેક્ટર 15ના ભાગ 2માં નિર્માણધીન જગન્નાથ મંદિરની દિવાલ ધરાશાયી થઈ હતી. આ દરમિયાન 5 લોકો કાટમાળ નીચે દટાયા હતા. મંદિરમાં બેઝમેન્ટ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું, જેમાં ઘણા મજૂરો કામ કરી રહ્યા હતા. ભોયરામાં માટી ઘસવાના કારણે નજીકના વીજ બોર્ડની દિવાલ નીચેથી તૂટી અને કામદારો પર પડી હતી. દુર્ઘટનાની માહિતી મળતા ઘટના સ્થળે પહોંચી અને રેસ્ક્યુ ટીમે તમામ કામદારોને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારબાદ તમામને બહાર કાઢવામાં મોટી સફળતા મળી હતી. નક્સલવાદીઓ વિશે તો વાત કરીએ તો છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં 24મી ડિસેમ્બરે મોડી સાંજે પોલીસ કર્મચારીઓ અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં જવાનોને મોટી સફળતા મળી હતી. આ એન્કાઉન્ટરમાં જવાનોએ 3 નક્સલીઓને ઠાર માર્યા હતા. જોકે માર્યા ગયેલા નક્સલવાદીઓની હજી સુધી ઓળખ થઈ શકી નથી. સૈનિકોએ ઘટના સ્થળેથી હથિયારો અને મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી પણ જપ્ત કરી છે. માર્યા ગયેલા 3 નક્સલવાદીઓ માઓવાદી સંગઠનની દરભા ડિવિઝન કમિટીના સભ્યો હતા, જેઓ લાંબા સમયથી સંગઠનમાં સક્રિય હતા. ટોચના અધિકારીઓનું કહેવું છે કે માર્યા ગયેલા નક્સલવાદીઓ પર ઇનામની જાહેરાત પણ કરવામાં આવી હોઈ શકે છે. રાજકોટ શહેરની 3 અલગ અલગ જગ્યા પર દીપડાની દહેશત જોવા મળી હતી. રાજકોટના વાગુદડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને કણકોટ પાસે દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગે કણકોટની આસપાસ 2 સ્થળે પાંજરા મૂક્યા છે. સાથે જ વન વિભાગે લોકોને રાત્રિના સમયે એકલા ન નીકળવા માટે સલાહ આપી છે. સાથે જ વાડી વિસ્તારમાં નોનવેજ ખાધા બાદ કચરો જાહેરમાં ન ફેંકવા માટેની પણ સલાહ આપવામાં આવી છે.
તો આ સાથે જ અરબ સાગરમાં ડ્રોન હુમલાનો ભોગ બનેલું વ્યાપારિક જહાજ એમવી કેમ્પ પ્લુટો મુંબઈ પહોંચ્યું છે। વ્યાપારિક જહાજ એમવી કેમ્પ પ્લુટો ભારત આવી રહ્યું હતું તે સમયે અરબ સાગરમાં ભારતીય તટ નજીકમાં ડ્રોન વડે હુમલો કરાયો હતો, જેના લીધે લાઇબેરિયાના ઝંડા લગાવેલા આ જહાજના એક ભાગમાં આગ લાગી હતી। આ સૌની વચ્ચે પેન્ટાગોને મોટો દાવો કર્યો છે કે ઈરાનના ડ્રોન હુમલાના કારણે ભારતની નજીકમાં રાસાયણિક ટેન્કર જહાજને નિશાન બનાવાયું હતું। ઘટનાની જાણ થતાં ભારતીય કોસ્ટગાર્ડનું જહાજ ડ્રોન હુમલાનો ભોગ બનેલા જહાજ પાસે મદદે પહોંચ્યું અને મુંબઈ લાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। તો અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર ઇમિગ્રેશન અપાવી અને વિદેશ મોકલનારી કંપનીઓ પર સીઆઈડી ક્રાઇમે સખત કાર્યવાહી કરી છે, જે અંતર્ગત સીઆઈડી ક્રાઇમે અમદાવાદના વધુ એક વિઝા એજન્ટ દિનેશ બલદાણિયા સામે ગુનો દાખલ કર્યો છે। પોલીસ તપાસમાં ખુલેલી વિગત અનુસાર નવરંગપુરાના વિજય 4 રસ્તા પાસે યશ એક્વા બિલ્ડિંગમાં આવેલી લક્ષ્મી ઓવરસીઝ કન્સલ્ટન્સીની માલિક દિનેશ બલસાણિયાના યુવકોને વિઝા અપાવવા માટે નકલી માર્કશીટ વર્ક અને એક્સપિરિયન્સ લેટર બનાવતો હતો। આ અંગે તપાસ કરતા આરોપીએ તમામ ડોક્યુમેન્ટ નકલી બનાવ્યો હોવાનો ઘટસ્ફોટ પણ કર્યો હતો। પાટણ જિલ્લાના કોંગ્રેસમાં રાજકીય પ્રભુત્વની લડાઈ જોવા મળી। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની રાજીનામાની ચીમકી બાદ કોંગ્રેસમાં આફ્ટર શોકની શરૂઆત। જિલ્લા પંચાયતના મંજુલાબેન પ્રવીણભાઈ રાઠોડની દંડક તરીકેની વરણી હાલ સ્થગિત કરવામાં આવી છે, કારણ કે તેમના વિરુદ્ધ વિધાનસભાની ચૂંટણી વખતે પક્ષ વિરુદ્ધ કામગીરીને લઈ અને રજૂઆત થઈ હતી। યાત્રાધામ અંબાજીમાં ગંદકી અને ઉભરતી ગટરોથી સ્થાનિકો અને યાત્રિકો પરેશાન। છેલ્લા ઘણા સમયથી રોજ સવારે અંબાજીમાં ગટરો ઉભરાતી હોય છે, જેના કારણે લોકોને ગંદા પાણીમાંથી પસાર થઈ અને મંદિરની અંદર જવા માટે પ્રવેશ કરવો પડે છે। અંબાજી ગ્રામ પંચાયતમાં અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિકાલ ન આવવાના કારણે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। રાજ્યમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ વચ્ચે સુરતના અડાજણ વિસ્તારમાં 50 વર્ષીય મહિલાનું હાર્ટ એટેકના કારણે મોત। રાત્રે સૂઈ ગયા બાદ તેઓ સવારે ઉઠ્યા જ ન હતા, જેથી તેમને 108 મારફતે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા, પરંતુ ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા। પરિવારજનોનું કહેવું છે કે તેમને કોઈપણ પ્રકારની બીમારી ન હતી। ડોક્ટરોએ હાર્ટ એટેક આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરી છે। પાટણના હારીજના એપીએમસીના ચેરમેન ભગવાનભાઈ ચૌધરીનું મોત થયું છે। ભગવાનભાઈને પોતાના નિવાસસ્થાને હાર્ટ એટેક આવ્યો હતો, જેથી તેમને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। તો આ સાથે જ સલાયામાં વધુ એક વહાણ યમનમાં આગ લાગી હતી। આ વહાણ ભસ્મીભૂત થયું હતું। મળતી માહિતી મુજબ સોમવારે સવારના સમયે યમનના મકલા પોર્ટમાં એક માલ ભરેલ વહાણ સળગ્યું હતું, જેમાં અકસ્માતે વહાણમાં આગ લાગતા અફરાતફરી મચી હતી। જોકે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। તેમાં રહેલા ખલાસીઓનો બચાવ થયો હતો, પરંતુ વહાણ બળી અને ખાક થઈ ગયું હતું। સરકારે દરેક ગામડાઓ સુધી પાણી પહોંચે તે માટે નલ સે જલ યોજનાની શરૂઆત કરી, પરંતુ સુરેન્દ્રનગરના સવલાશ ગામે લોકોને આપવામાં આવતા પીવાના પાણીની યોજના નિષ્ફળ છે। ગામના લોકોને ભર શિયાળે પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। તો સુરતના કાપોદ્રા સ્થિત કિરણ જેમ્સના કારીગરોને છૂટા કરાયા હોવાનો કારીગરો દ્વારા આક્ષેપ, જેમાં 100થી વધુ કારીગરોને કોઈપણ જાતની જાણ કર્યા વગર બીજી કંપનીમાં ટ્રાન્સફર કરવાની વાત કરતા કારીગરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। જૂનાગઢના માંગરોળ પંથકમાં 40 કિલોમીટરના લાંબા અંતરે દરિયા કિનારો આવેલો છે, જેમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત। હાલમાં જે દરિયાની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની શંકાએ પોલીસ અધિકારીઓ સહિતની ટીમ દ્વારા માંગરોળ પંથકમાં 40 કિલોમીટરના લાંબા દરિયા કિનારા ઉપર પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં પેરાગ્લાઇડિંગની દ્વારા દરિયાની અંદર પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। તો સુરતના પાંડેસરા વિસ્તારમાં કચરાના પ્લાન્ટ પાસે ડમ્પરની નીચે આવી અને જવાને કારણે બાળકનું મોત નીપજ્યું હતું। બાળક રમતા રમતા રોડ પાસે આવી પહોંચ્યો હતો, જ્યાં ડમ્પરની નીચે આવી જવાના કારણે બાળકી મોતના મુખમાં ધકેલાઈ ગઈ હતી।
બનાસકાંઠાના ડીસામાં ચેઇન સ્નેચિંગની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેને જોઈ અને તમે પણ ચોંકી જશો। સીસીટીવીમાં જોઈ શકાય છે કે કેવી રીતે બાઇક પર સવાર લૂંટારુઓએ 70 વર્ષીય મહિલાના ગળામાંથી ચેઇન ખેંચી અને તેઓ ફરાર થઈ ગયા હતા। આ દરમિયાન વૃદ્ધ મહિલા પોતાનો બચાવ કરવા જતા તેઓ ઊંધા માથે પટકાયા હતા, જેને પગલે મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હોવાના સીસીટીવી ફૂટેજ પણ અત્યારે હાલ સામે આવી રહ્યા છે। તો આ સાથે વડોદરાના નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં વારંવાર અકસ્માતો દરમિયાન કામદારોને જીવ ગુમાવવાનો વારો આવે છે। ફરી એકવાર નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં આવેલા અરિન્દ્રા ફાર્માકેપ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ઝેરી ગેસ ગળતર થતા 4 કામદારોને ઝેરી ગેસની અસર થતા કામદારોને અત્યારે હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટ મામલે ગુજરાત એટીએસને સાથે રાખી અને પંજાબ પોલીસે ચાંગોદરની ગ્લાસ ફાર્માસ્યુટિકલ કંપનીમાં દરોડા પાડ્યા। અહીં પોલીસે 14,72,200 રૂપિયાની કિંમતની ટ્રામાડોલની નશીલી દવાઓ કબજે કરી તેમજ ગ્લાસ પંજાબ પોલીસ ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી 2 આરોપીઓની ધરપકડ કરી અને પોતાની સાથે લઈ ગઈ હતી। તો પાટનગર ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી હોય તેમ જાહેર રસ્તા પર મારામારીના વરવા દ્રશ્યો સામે આવ્યા છે। ગાંધીનગર હાઈવે પર રિલાયન્સ સર્કલ પર કાર ચાલકો વચ્ચે પોલીસની હાજરીમાં મારામારી અને ધાકધમકી આપવાની ઘટના ઘટી હતી, જેમાં સામાન્ય અથડામણની સાથે મારામારી અને ત્યારબાદ તેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા અને તેના કારણે અફરાતફરીનો માહોલ પણ જોવા મળી રહ્યો હતો। તો અમદાવાદ શહેરના રામોલમાં પથ્થરમારા મામલે જૂથ અથડામણનો વીડિયો સામે આવ્યો છે। 2 જૂથો વચ્ચે પથ્થર અને લાકડીઓ સાથે મારામારી થઈ હતી। 20 ડિસેમ્બરના રોજ બાઇક અથડાઈ જવાની બાબતે તકરાર થઈ હતી। રામોલ પોલીસે આ મામલે 14 જેટલા લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને બંને જૂથની ક્રોસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। વડોદરા જિલ્લાના સાવલીમાં ચોરીની ઘટના બની। ખાડિયા બજારમાં આવેલી ખાનગી ફાઇનાન્સની ઓફિસમાં આરોપીએ દરવાજો તોડી ઓફિસ સહિત મકાનમાં લાખો રૂપિયાની ચોરી કરી અને ફરાર થયા હતા, જેની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા શહેર પોલીસે ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાના સમાચાર અને અપડેટ સામે આવી રહી હતી। તો બનાસકાંઠાના દિયોદર ખાતે નવીન માર્કેટ યાર્ડમાં 7 જેટલી દુકાનોના તાળા તૂટતા વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। વેપારીઓની દુકાનોના તાળા તોડીને તસ્કરોએ લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી હોવાનું સામે આવ્યું। ઉલ્લેખનીય છે કે શિયાળાની શરૂઆત થતાં જ તસ્કરો સક્રિય થયા છે। ચોરીની ઘટનાને પગલે વેપારીઓએ પોલીસને જાણ કરી હોવાના સમાચાર પણ મળ્યા હતા। સુરતની વાત કરીએ તો સુરતના કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં ગેસ રિફિલિંગની કામગીરી દરમિયાન બ્લાસ્ટ થયાની ઘટના બની હતી। ગેરકાયદેસર રીતે મોટી બોટલમાંથી નાની બોટલો ગેસ રિફિલિંગની કામગીરી કરવામાં આવતા આ બનાવ બન્યો હતો, જેમાં એક બાળક સહિત 4 લોકો ઘાયલ થયા હતા। તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ મામલે પોલીસ સહિત ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે। બનાસકાંઠાના ધાનેરામાં એક રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં 2 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે। શહેરના ધાનેરાના મધુસૂદન વિલામાં રહેલા રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયું, જેમાં રસોડામાં વ્યાપક નુકસાન થયું છે, જ્યારે 2 લોકોને ઇજા પહોંચી છે અને તમામને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે।